ગુજરાતનું એક અનોખું સ્થાન જે દુનિયાને એકમાત્ર સફેદ રણ માટે વિખ્યાત છે। આ એ જગ્યા છે આ ધરતીને આકાશનો સંમેલન થાય છે, જ્યાં રાત્રિએ ચંદ્રમાના પ્રકાશમાં રણ ચમકે છે અને જ્યાં લોકોને પ્રકૃતિના એક અલગ જ રૂપની અનુભૂતિ મળે છે। હવે આપણે કચ્છના રણ વિશે જાણીએ। રણ ઓફ કચ્છ શું છે? રણ ઓફ કચ્છ ગુજરાત રાજ્યમાં આવેલું વિશાળ સફેદ મીઠાનું રણ છે, જે વિશ્વના સૌથી મોટા રણોમાંથી એક છે। આ પ્રદેશ મુખ્યત્વે ગ્રેટ રણ અને લિટલ રણ બે ભાગોમાં વહેંચાયેલો છે। અહીં દરરોજ સમુદ્રનું ખારું પાણી સુકાઈ જાય છે, જેના કારણે આખું રણ ચમકતા મીઠાના સ્તરથી ઢંકાઈ જાય છે। રણ ઓફ કચ્છ તેની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા, રણ ઉત્સવ, ડેઝર્ટ સફારી અને ઐતિહાસિક ધોળાવીરા સાઇટ માટે પ્રસિદ્ધ છે। રણ ઓફ કચ્છના પ્રકાર। રણ ઓફ કચ્છ મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત છે, ગ્રેટ રણ અને લિટલ રણ। ગ્રેટ રણ વિશાળ સફેદ મીઠાના રણ માટે પ્રખ્યાત છે, જ્યાં શિયાળામાં રણ ઉત્સવ યોજાય છે। લિટલ રણ વધુ સૂકું અને કાદવાળ છે, જે ભારતીય જંગલી ખડવાળ વાઇલ્ડ આઇસ સેન્ક્ચુએરી માટે પ્રખ્યાત છે। બંને રણ પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ માટે અનોખા આકર્ષણો ધરાવે છે। રણ ઉત્સવ ગુજરાતનો પ્રસિદ્ધ તહેવાર। રણ ઉત્સવ ગુજરાતનું પ્રખ્યાત સાંસ્કૃતિક અને પર્યટન મેળો છે, જે દર વર્ષે રણ ઓફ કચ્છમાં યોજાય છે। આ ઉત્સવમાં લોકનૃત્યો, સંગીત, હસ્તકલા, કેમ્પિંગ, કચ્છી ભોજન અને ઊંટ સફારી જેવા અનેક આકર્ષણો હોય છે। શિયાળામાં યોજાતા ઉત્સવ દરમિયાન ચમકતા સફેદ મીઠાના રણ પર ચંદ્રની રોશની એક અજોડ દૃશ્ય સર્જે છે। દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આ ઉત્સવ માણવા આવે છે। રણ ઓફ કચ્છનો ઇતિહાસ, ધોળાવીરા અને પરિવર્તન। ઇમેજ 1 ધોળાવીરાના પ્રાચીન અવશેષો, જ્યાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના પથ્થરના માળખા, હરણફાળ જેવી નકશા અને આર્ટિફેક્ટ્સ દેખાય। ત્યાં રહેતા પ્રાચીન લોકોની દૈનિક પ્રવૃત્તિઓ પણ દર્શાવવામાં આવે। ઇમેજ 2 એક ડિજિટલ ટાઇમલાઇન, જે દર્શાવે કે રણ ઓફ કચ્છ સમય સાથે કેવી રીતે બદલાયું। જ્યાં એક સમયે સભ્યતા વિકસતી હતી, આજે ત્યાં વિશાળ સફેદ મીઠાનું રણ ફેલાયેલું છે। રણ ઓફ કચ્છના પર્યટન સ્થળ। 1 કાળા ડુંગરનું એક સુંદર દ્રશ્ય, જ્યાં ઊંચી ટેકરી પરથી વિશાળ સફેદ મીઠાનું રણ દેખાય। આ સ્થાન રણ ઓફ કચ્છનું સૌથી ઊંચું પોઈન્ટ છે અને અહીંથી મળતું દૃશ્ય એક આઇકોનિક પ્રવાસન આકર્ષણ છે। 2 એક કોલાજ ઇમેજ, જેમાં ઇન્ડિયા બ્રિજ, મંડવી બીચ અને ભુજ શહેરના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળો દેખાય, જે રણ ઓફ કચ્છના અનોખા પર્યટન સ્થળોને રજૂ કરે। રણ ઓફ કચ્છ મુલાકાત માટેની મહત્વપૂર્ણ ટિપ્સ। 1 સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાનનો સમય રણ ઓફ કચ્છ મુલાકાત માટે શ્રેષ્ઠ છે। આ સમય દરમિયાન હવામાન સુહાવનું અને ઠંડુ હોય છે અને રણ ઉત્સવ ચાલુ હોય છે। 2 કપડાં, રાત્રે ઠંડી વધુ પડતી હોય છે, તેથી ગરમ કપડાં, સ્વેટર, જેકેટ, સ્કાર્ફ લઈ જવાનું ભૂલશો નહીં। 3 તમારી આઈડી પ્રૂફ, જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જવાનું ભૂલશો નહીં। રણ ઓફ કચ્છ એ ગુજરાતની જ નહીં, પરંતુ વિશ્વની એક અત્યંત સુંદર જગ્યાઓ પૈકી એક છે। અહીંની શાંતિ અને સૌંદર્ય અનોખું અનુભવ આપે છે। તમારે એક વાર તો અહીં આવીને આનો આનંદ લેવો જ જોઈએ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવો અને આવી રસપ્રદ વિડિયોઝ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।